હેલો મિત્રો, જય માતાજી. એક પેનમાં તેલ લઈશું, તેમાં ડુંગળી નાખીશું, મકાઈના દાણા નાખીશું, ટામેટાં નાખીશું અને તેને બરાબર હલાવી લઈશું. તેમાં મીઠું, ચાટ મસાલો, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ તે નાખીશું અને બરાબર હલાવી લઈશું. હલાવ્યા બાદ તેમાં તમારી મનપસંદ સબ્જી પણ નાખી શકો છો. આમાં મેં ગાજર નાખ્યા છે, કોબીજ નાખી છે અને પાછું બરાબર હલાવી લઈશું. અને તેમાં લીલી ડુંગળીનો પાછળનો ભાગ નાખવાનો રહેશે. 1 ચમચી શેજવાન ચટણી ધાણા નાખ્યા છે. એમાં ચીઝ 1 ક્યુબ છે અને પનીર 200 ગ્રામ જેટલું છે. એ નાખીને તમે હલાવી લેવાનું. પછી ત્યારબાદ રોટલીમાં 1 વાટકો ઘઉંનો લોટ, 1 વાટકો મેદો, મીઠું અને મોણ નાખવાનું રહેશે. પછી એની પાતળી રોટલી વણી લેવાની છે. પાતળી રોટલી વણી લીધા પછી આવી રીતે અધકચરી શેકી લેવાની છે. અધકચરી શેક્યા બાદ ઢાંકીને મૂકી દેવાની છે. બરાબર. પછી તેમાં આવી રીતે પોકેટની જેમ 2 ચમચી મસાલો લેવાનો છે અને રોટલીમાં મૂકવાનો છે અને આવી રીતે ચારેય બાજુ ફોલ્ડ કરી દેવાનું છે. અને મેં ઘઉંના લોટની લઈ બનાવી છે, ચોંટાડી દેવાની છે. અને પછી ડીપ ફ્રાય કરી લઈએ એટલે આપણી પનીર પોકેટ તૈયાર. Everything's peachy. Everything's peachy. Split personality.